શું તમે પણ તમારા ફોન પર આવતા સ્પેમ કોલથી પરેશાન થઈ ગયા છો? સ્પેમ કોલથી થતા સ્કેમથી પણ તમે ડરતા હશો, પણ હવે દૂરસંચાર વિભાગ સ્પેમ અને સ્કેમ બંનેને રોકવા માટે નવા નિયમ બનાવવાનું વિચારી રહ્યું છે. જો તમે નિયમોનું પાલન નહીં કરો તો શક્ય છે કે તમને 6 મહિના સુધી સિમ કાર્ડ ન મળે. દેશનું ટેલિકમ્યુનિકેશન વિભાગ હવે નવા નિયમોની તૈયારી કરી રહ્યું છે. દૂરસંચાર વિભાગ આવી ગડબડી કરનારા લોકોનું લિસ્ટ બનાવી રહ્યું છે. આ લિસ્ટમાં એ લોકોને રાખવામાં આવશે જે અલગ અલગ પ્રોડક્ટ વેચવા માટે લોકોને સતત ફોન કરે છે અને અલગ અલગ નંબરથી લોકોને ઠગે છે. જે લોકો આવી ધોખાધડી કે ફ્રોડ કરતા હશે તેવા લોકોનું જો લિસ્ટમાં નામ હશે તો તેઓને 1 થી 6 મહિના સુધી કોઈ સિમ કાર્ડ નહીં મળે, નવું સિમ નહીં ખરીદી શકે અને જૂનું સિમ પણ બ્લોક થઈ શકે છે. હાલમાં વિભાગ દ્વારા સ્પેમ અને કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આવી યાદી સ્પેમ કોલ્સ અને સ્કેમ કોલ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં સક્ષમ બનાવશે. એક નંબર બંધ થયા બાદ ગ્રાહક બીજો નંબર લે છે. સ્કેમર્સ 1 મહિનામાં 25 થી 30 નંબર લઈ રહ્યા છે. આવા ગ્રાહકોને 1 થી 6 મહિના સુધી નવું સિમ કાર્ડ નહીં મળે. ટેલિકમ્યુનિકેશન વિભાગ સ્પેમ અને સ્કેમને રોકવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. વિભાગ ટૂંક સમયમાં આ નિયમો અંગે તમામ હિતધારકોનો અભિપ્રાય પણ લઈ શકે છે. સ્પેમ કોલ અને સ્કેમર્સ દ્વારા આચરવામાં આવતા સ્કેમ કોલ્સ એ સાયબર વર્લ્ડના સૌથી મોટા દૂષણો પૈકીના દૂષણો છે. વખતો વખત દૂરસંચાર વિભાગ દ્વારા આવા પ્રકારના સ્પામ કોલ અને સ્કેમ કોલને નિયંત્રણમાં લેવા માટે પગલાં લેવામાં આવ્યા, જેવા કે પ્રીટેક્સને બ્લોક કરવામાં આવ્યા, પ્રીટેક્સ હેડર્સને બ્લોક કરવામાં આવ્યા કે જેનાથી આ લોકો મેસેજ ન મોકલી શકે. નંબર 2, IMEIને બ્લોક કરવામાં આવ્યા. IMEIની સાથે સાથે ઘણા બધા સિમ કાર્ડને ડીએક્ટિવેટ કરવામાં આવ્યા, મોબાઈલને પણ બ્લોક કરવામાં આવ્યા. સાથે કોઈ એક વ્યક્તિના નામ પર કેટલા સિમ કાર્ડ ઇસ્યુ થયેલા છે તેને જોવા માટે ટેપકો પોર્ટલ TAP-COP નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું. ઇવન તો સ્કેમર્સને નિયંત્રણમાં લેવા માટે સંચાર સારથીની વેબસાઇટ ઉપર ચક્ષુ નામનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે કે કોઈ નંબર દ્વારા એને સતત લોભ લાલચ કાં તો કોઈ પણ પ્રકારની ધાક ધમકી આપવામાં આવતી હોય. તેમ છતાં પણ કોઈ ગ્લુપોલ્સને કારણે સાયબર અપરાધીઓ નવા સિમ કાર્ડ મેળવી લે છે અને સાયબર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તો હવે જે ટેલિફોન એક્ટ છે એ ટેલિફોન એક્ટની અંદર માત્ર થોડાક સુધારા આવી શકે છે કાં તો નવી ગાઈડલાઈન આવી શકે છે કે જેમાં જો કોઈ વ્યક્તિના દસ્તાવેજ પર સિમ કાર્ડ ઇસ્યુ થયા હોય તો એ વ્યક્તિ તરત જે બીજું સિમ કાર્ડ એક નંબર બ્લોક કરવામાં આવતા બીજું સિમ કાર્ડ મેળવી લેતો તેની સામે હવે એ વ્યક્તિ 1 થી 6 મહિના સુધી બીજું સિમ કાર્ડ ન મેળવી શકે કદાચ એવી કોઈ ગાઈડલાઈન આવી શકે છે, જેનાથી સાયબર અપરાધીઓ જે સાયબર અપરાધ કરે છે સિમ કાર્ડ, મોબાઈલ અને ડેટા કનેક્શનનો ઉપયોગ કરીને તેના પર લગામ લાગી શકે.